નેક્સ્ટ ક્વેશ્ચન હતો રાઇટ ધ રૂલ્સ ફોર ધ મેન્ડલ્સ કન્ટ્રીબ્યુશન. મેન્ડલ્સ કન્ટ્રીબ્યુશન ચેક કરવા છે ને તો મેન્ડલ્સ ની અંદર ટોટલી 3 રૂલ્સ તમને આપેલા છે. ની મેન્ડલ્સ ના 3 રૂલ યાદ રાખજો. એક છે પ્લાન્ટ માટે, એક ફ્લાવર માટે અને એક સીડ્સ માટે છે. બરાબર? એ ત્રણ આપણને એક્સપ્લેન કરીને આપ્યા છે. હવે એની અંદર ઇનહેરિટન્સ કઈ રીતે શો થાય એ તમારે ચેક કરવાનું છે. બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ એનું ઇન્ટ્રોડક્શન છે, થોડું કે ચેક કરો. જે ઓલરેડી તમે ચેપ્ટર 8 ની અંદર સ્ટડી કર્યું હતું ને એની એક વસ્તુ શો કરી છે. પેજ નંબર 143 9.2.2 The rules for inheritance of such traits in human beings are related to the fact that both father and the mother contribute practically equal amount of genetic material to the child. આ વસ્તુ આપણે કીધી કે કોઈ પણ ચાઇલ્ડ નું ફોર્મ થયું છે ને તો 50% of the chromosomes ક્યાંથી આવે છે from the male અને 50% from the female. એટલે કે બંનેમાંથી કેટલા ટકા આવે છે 50-50% એવા. એટલે હું એવું કહી શકું કે half of the genes અથવા તો half of the DNA શેમાંથી આવે છે father માંથી, half of the DNA mother. Underline. This means that each trait can be influenced both paternal and maternal DNAs. Paternal હોય એટલે from the father's DNA 50% જે મળે છે અને maternal હોય તો એ કોનામાંથી મળે છે from the mother. Thus for each trait there will be two variation in each child. Two variation એટલે કે અમુક variation એના father જેવું શો કરે, અમુક variation છે એના mother જેવું શો કરે છે. તો એના માટે શું કેટલા variation શો થાય છે? બે variation શો થશે. What will then the trait seen in the child be? The child છે એની અંદર આ traits છે બધા આવ્યા કઈ રીતે? Mendel worked out the main rules of such inheritance, and it is interesting to look at the sum of his experiment from more than a century ago. Century પહેલાના જે એક્સપેરિમેન્ટ હતા ને એ અત્યારે યુઝફુલ થઈ ગયા છે. આ ઇન્ટ્રોડક્શન હતું આમાંથી કે પૂછાતો હતો. તો પેજ ટર્ન કરો 144. પેજ નંબર 144 ને 145 આ બંનેમાંથી એક ક્વેશ્ચન હશે. Mendel used a number of contrasting visible character of garden peas. Garden peas એટલે વટાણા. બરાબર? અને peas જે લીધા તેમાં જો કયા લીધા છે? Round and wrinkle. Also tall or short plants. Tall અથવા તો short plants પણ લીધા છે અને white and violet flowers. જો ત્રણ વસ્તુઓ થઈ ગઈ. એક round and wrinkle seeds થયા, પછી કોણ થયું? Short and tall plants થયા અને white and violet flowers થયા. And so on. પણ આપણે આ ત્રણ છે પણ આ ત્રણમાંથી કોઈ એક છે પૂછાશે. He took a pea plant with the different characteristics, a tall plant and a short plant. કયા પ્લાન્ટ લીધા એને? અમુક short લીધા, અમુક tall. Produce progeny by the crossing them and calculate the percentages of tall or short progeny. એક એના પર એને progeny find કરી ટેક્સ્ટબુક પર. यानी जो આપણી પાસે એને જે પ્લાન્ટ્સ લીધા હતા એ પ્લાન્ટ્સ છે શો કરીએ તો એને એક પ્લાન્ટ લીધા તો એ કયા પ્લાન્ટ હતા? ટોલ. હવે એક પ્લાન્ટ હતા ટોલ. ટોલ પ્લાન્ટ્સ માટે હું ડિનોટ કરું છું કેપિટલ ટી, કેપિટલ ટી. ક્વેશ્ચન થાય કે એક જ વાર કેપિટલ ટી લખવા છે કે બે વાર કેમ લખ્યું? આપણી અંદર ચેક કરો હ્યુમન બીંગ્સ હોય તો આપણા અંદર પણ જે કોઈ પણ સેક્સ ક્રોમોસોમ હોય છે ને એ પણ બે હોય છે. Like XY અને XX. That's it. If XX હોય તો એ ફિમેલ છે, XY હોય તો એ મેલ છે. તો આપણા અંદર પણ બે સેટ મીન્સ કે આની અંદર પણ કેટલા પેર્સ લીધી છે આપણે? વન પેર એટલે કે 2 ક્રોમોસોમ્સ લીધેલા છે. હવે સપોઝ કે મારી પાસે બીજા પ્લાન્ટ છે એ કેવા છે? શોર્ટ. હવે શોર્ટ પ્લાન્ટ છે એના માટે હું શું કરું છું? સ્મોલ t. ડન. હવે હું આ બંનેને ક્રોસ કરું છું. ક્રોસ કરું ઇટ મીન્સ ધેટ કે બંનેને શું કરીએ છીએ? કમ્બાઈન કરીએ છીએ. બંનેને કમ્બાઈન કરીએ તો હું લખી શકું કે tt small t. પાકો? હવે ચેક કરો કે આપણે એવું કીધું કે હાફ ઓફ ધ ડીએનએ છે એ મેલ માંથી આવે છે, હાફ ઓફ ધ ડીએનએ ફિમેલ માંથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે કોઈ પણ પ્લાન્ટ છે એમાં હાફ અને આ હાફ એ બંને કમ્બાઈન થશે ફોર ધ નેક્સ્ટ જનરેશન.
એટલે કે 50% from the tall plant and 50% from the Short short. plant. શું મળે? E and small d. capital D, small d. તો આ જે મળ્યું ને મારી માટે શું છે? that F1 પ્રોજેની છે. શું છે એ? F1 પ્રોજેની છે. ડન. હવે હું આ F1 છે એ બે પ્રોજેનીસ ને મિક્સ કરું. ઇટ મીન્સ કે હું આવું કહી શકું કેપિટલ D સ્મોલ d ઇન્ટુ કેપિટલ D સ્મોલ d. Yes. પાકું? Yes. હવે આના અંદરથી ચેક કરો તો ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે જે કેપિટલ D છે એ બીજાના કેપિટલ D જોડે મિક્સ અપ થાય તો શું બનાવશે? Dot. E capital D capital. બંને કેપિટલ D આવશે. આ જ કેપિટલ D આના સ્મોલ d જોડે મિક્સ અપ થાય તો capital D, small d. કેપિટલ D સ્મોલ d. હવે વિચારો કે આ સ્મોલ d છે એ આ કેપિટલ D જોડે મિક્સ અપ થયું. capital D, small d. સ્મોલ d કેપિટલ D સ્મોલ d કેપિટલ D 1 into 2 કે 2 into 1 કેવું થાય? સેમ. તો એના માટે આવું લખી શકું. હવે લાસ્ટ વન ચેક કરો સ્મોલ d small d, small d. શું બનાવ્યું? Small d. સ્મોલ d સ્મોલ d. હવે યાદ કરો તો આપણી આ વસ્તુ મેઇન કે આની અંદરથી ચેક કરો તો F2 ની અંદર કેટલી પેર્સ બની? 4. કેટલી પેર્સ બની? 4 પેર બની ગઈ. અને 4 પેર છે એમાંથી ચેક કરો તો પ્રપોર્શન છે હું એવું કહી શકું કે આ છે 1 આવડી આ બંને કોમન છે એટલે 2 આ પાછી 1 તો આવડી અને માટે રિલેશન જોતો હોય તો આવું કહી શકું કે 1:2:1 બરાબર. તો એનું પ્રપોર્શન મને મળી જશે. હવે મેઇન ટર્મ કે આની અંદર ટેક્સ્ટ બુક ની ડાયાગ્રામ છે એને ચેક કરો. હવે જો પહેલી ડાયાગ્રામ છે એ આવી છે. એક ટોલ પ્લાન્ટ છે એક શોર્ટ પ્લાન્ટ છે. એટલે એની અંદરથી તમને F1 છે આવી મળી હશે. જો કેપિટલ D સ્મોલ d F2. F1, F1 F1. ઉપર વાંચ. એ બાજુ. હા? નીચેનું હોય. ત્યાં આખું F2. આખું F2. તો અહીંયા જે F1 છે તેમાં ચેક કરો તો મને આખામાં કર્લી બ્રેકેટ કરી લખ્યું હશે કેપિટલ D સ્મોલ d. એ ઇટ મીન્સ ધેટ કે F1 પ્રોજેની છે માં જો એક એક પ્લાન્ટ શોર્ટ દેખાય છે બધા ટોલસ દેખાય છે મીડિયમ. બધા ટોલ હોટેલ જોઈ. બધા કેવા પ્લાન્ટ દેખાય છે ટોલ. હવે એક કન્ડિશન જો કે મેં F1 ની બંને પ્રોજેનીસ ને મિક્સ કરી છે અને F2 જનરેશન ક્રિએટ કરી. તો એમાં ચેક કરો આ ત્રણ પ્લાન્ટ છે ને એ ટોલ દેખાશે, આ પ્લાન્ટ છે ને એ કેવો દેખાશે શોર્ટ. યસ સર. બરાબર. તો ઇટ મીન્સ ધેટ કે અહીંયા ઓવરઓલ રેશિયો જોઉં તો કેટલો મળે છે? ઓવરઓલ રેશિયો 3:1. પણ જો હું એવું કહું કે પર્ટિક્યુલર રેશિયો કેટલો છે તો પર્ટિક્યુલર રેશિયો કેટલો છે 1:2:1. પણ ઓવરઓલ રેશિયો કેટલો મળે છે 3:1. હવે મેઇન વસ્તુ આમાં કે આ મેઇનલી ત્રણ પ્લાન્ટ છે એમાં ચેક કરો તો અહીંયા સ્મોલ d હતો, અહીંયા પણ સ્મોલ d છે. સ્મોલ d શેના માટે ડિનોટ કર્યો છે તમે? શોર્ટ પ્લાન્ટ્સ માટે. તો ચેક કરો તેમાં તો શોર્ટ પ્લાન્ટ હતો તેમાં તો ટોલ ને ટોલ જ રહેશે. ઇટ મીન્સ ધેટ કે કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ઓન્લી કેપિટલ D ઉપર. અહીંયા પણ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? કેપિટલ D. આમાં છે Capital D. ઇટ મીન્સ ધેટ કે જેના ઉપર ડિપેન્ડન્ટ રહીને પોતાનો ગ્રોથ કરે છે એ બધા જ ટ્રેટ્સ ને કહેવાય ડોમિનન્ટ ટ્રેટ. એને શું કહેવાય? ડોમિનન્ટ ટ્રેટ. અહીંયા ચેક કરો આનું કોઈ વર્કિંગ આમાં ફોર્મ થઈ શકતું નથી સ્મોલ d. તો સ્મોલ d નું કોઈ વર્કિંગ ફોર્મ નથી થતું. ઇટ મીન્સ ધેટ કે કેવો થઈ જાય છે? રેસેસિવ ટ્રેટ થઈ જશે. એક ટ્રેટ જેના ઉપર ડિપેન્ડન્ટ હોય એને શું કહેવાય? ડોમિનન્ટ. જેના ઉપર ડિપેન્ડન્ટ નથી એને શું કહેવાય? રેસેસિવ. સ્માર્ટ ટીવી. બરાબર. તો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ પી પ્લાન્ટ્સ. શોર્ટ એન્ડ ટોલ વાળું છે ને તે. બરાબર. ચેક કરો પેજમાં 144 સેકન્ડ પેરેગ્રાફ. In the first place there were no halfway characteristic in the first generation or F1 progeny.
નો મીડિયમ હાઈટ પ્લાન્ટ એટલે કે F1 ચેક કરો તમારી બુકની ડાયાગ્રામમાં તો બધાની હાઈટ એક જ સરખી ટોલ જ જોવા મળે છે, એમાં કોઈ જગ્યાએ શોર્ટ અથવા તો મીડિયમ જોવા મળતી નથી. ઓલ પ્લાન્ટ્સ that tall, બધા જ પ્લાન્ટ્સ કેવા છે? ટોલ છે. નોટ સમ મિક્સચર ઓફ ટુ, એની અંદર મિક્સચર ઓફ ટુ એટલે કે કોઈ મીડિયમ હાઈટ નો પ્લાન્ટ છે દેખાતો નથી. So the next question was were the tall plants in the F1 generation exactly the same as the tall plant of the generation of the parent generation. એટલે કે ચેક કરો તો મને અહીંયા F1 પ્રોજેની છે એની અંદર જે ચારે ચાર પ્લાન્ટ છે બધા ટોલ દેખાય છે. તે ટોલ એક્ઝેક્ટલી આ ટોલ પ્લાન્ટ જેવા જશે કે એની અંદર માઇનોરલી ડિફરન્સ જોવા મળશે. એની અંદર માઇનોરલી ડિફરન્સ જોવા મળે છે બીકોઝ આ ટોલ પ્લાન્ટ હતા એની પાસે કેપિટલ D કેપિટલ T છે, પણ અહીંયા જે F1 માં ટોલ પ્લાન્ટ જોવા મળે એમાં એક કેપિટલ D છે અને બીજું કોણ છે? સ્મોલ t છે. એટલે એની અંદર વેરીએશન જોવા મળશે, પણ હાઈટ કેવી હશે? સેમ છે. Mendelian experiment test this by getting both the parental plants and these F1 tall plants to reproduce by the self pollination. મેન્ડેલિયન ને જે કોઈ આપણે કીધું મેન્ડેલિયન ના એક્સપેરિમેન્ટ માં આપણને F1 મળી ગઈ. આ F1 હવે શું કરે છે? સેલ્ફ પોલિનેશન. સેલ્ફ પોલિનેશન એટલે કે પોતાનામાં મેલ છે એ ફિમેલ ની અંદર શું કરે છે? ટ્રાન્સફર થાય અને એમાંથી ન્યૂ સીડ્સ છે એને શું કરે? ક્રિએટ કરે. હવે વિચારો કે પોલિનેશન વાળી ટર્મ ઇટ મીન્સ ધેટ કે આ એક્સપેરિમેન્ટ જે છે એ સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન નો છે. These progeny of the parental plants are of course all tall, એટલે કે એમાં બધા જ કેવા છે? tall છે. However, the second generation or F2 progeny of the F1 tall plants are not all tall. એટલે કે F2 છે એની અંદર બધા tall નથી. પહેલા ત્રણ છે એ જ tall છે, બાકીના બધા કેવા છે? બાકીના બધા એટલે એક જ બાકી રહે. અહીં એક કેવો છે? short. Instead of 1/4 of them are short. 1/4 એટલે 1/4 એટલે કે 4 માંથી એક છે એ કેવો છે? short. This indicate that both the tallness and shortness trait were inherited in the F1 plants, but only tallness trait was expressed. એટલે કે આમાં આપણે ખાલી કોને એક્સપ્રેસ કરીએ છીએ? tallness વાળાને. shortness વાળાને એક્સપ્રેસ કરતા નથી. This led Mendel to propose that two copies of the factor now called genes આ word યાદ રાખજો. કોપીઝ કોઈની કરો છો તો કોપીઝ DNA ની થાય અથવા તેના બ્લુપ્રિન્ટ ની થાય. તો DNA અથવા તો બ્લુપ્રિન્ટ ની છે કોઈ પણ કોપી થઈ છે એક કોપી ની વાત છે, બરાબર? તો એક કોપી તમે ચેક કરો છો તો એક કોપી ની અંદર મેઇનલી તમે ક્રોમોસોમ્સ નું શેરિંગ કરો છો અને ક્રોમોસોમ્સ નું શેરિંગ એટલે એને શું કહેવાય? જીન્સ. Controlling the traits are present in sexually reproducing organisms. એટલે કે મેઇનલી જીન્સ હોય એનાથી શું થતું નક્કી થાય તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કઈ રીતે કેટલું થયું છે, એમાંથી કેટલા પ્લાન્ટ્સ ક્રિએટ થયા છે એ આપણે ચેક કરીને કહી શકીએ. These two may be identical or may be different. એટલે કે આમાંથી બંને કાં તો આઇડેન્ટિકલ પણ હોય, જાણીતા પણ હોય અથવા તો ડિફરન્ટ પણ હોઈ શકે. Depending on the percentage. શેના ઉપર ડિપેન્ડ કરે છે? percentage. આ વિચારો તો આ છે મારી પાસે. તેના માટે હું એવું કહી શકું કે 75% tall plant છે અને 25% short plant છે. તો એના ઉપરથી આપણે percentage wise કહી શકીએ કેટલા short હશે કેટલા tall હશે. A pattern of inheritance can be worked out with the assumption as shown in figure. આ એક assumption છે, assumption wise તમને સમજાવ્યું છે. લીગલી આપણે ચેક કરવા છે તો આવું બધામાં જોવા મળતું નથી. Activity in figure 9.3 what experiment would be do to confirm that the F2 generation did in the fact that 1:2:1 ratio of capital T small t and capital T small t trait combinations. એટલે કે આ વસ્તુ તમારે એક્સપ્લેન કરવાની છે. અને આના ઉપરથી તો આનો રેશિયો કેટલો મળે છે? 1:2:1. In this explanation both capital T and capital T small t are tall plants. તમે બંને capital T ચેક કરો તો એ tall છે, capital T અને small t ચેક કરો તો એ પણ કેવો છે? tall છે. While only small tt is a short plant. એક જ તે small tt છે એ જ કેવો છે? short plant શો થાય છે. Trait like
In other words, a single copy of capital T is enough to make the plant tall. એટલે કે આમાં ચેક કરો કેપિટલ T અને સ્મોલ t હતું. તેમાં કેપિટલ T એટલો જ ઇનફ છે કે આખો પ્લાન્ટ કેવો કરી શકે છે, tall plant ફોર્મ કરાવી શકે છે. While both the copies have to be small t for the plants to be short. જો એની પાસે સ્મોલ t જશે તો શું કરશે, એ શોર્ટ થશે. જો એની પાસે કેપિટલ T એક પણ હશે તો એ શું થઈ જશે, tallest plant છે એને શો કરશે. Traits like capital T are called as the dominant trait. Underline. Dominant trait કોને કહેવાય કે જે T જેવો હોય, પોતે એકલા જ કેપેબલ હોય કે tallest plant છે એને ફોર્મ કરી શકે, તો એને શું કહેવાય, dominant. While those that behave like a small t are called the recessive trait. એને કેવા કહેવાય છે, recessive trait કહેવાય છે. Work out which trait would be considered dominant and which one is recessive in figure 9.4. હવે ફિગર જુઓ, તેની અંદર તમને violet and white ફ્લાવર દેખાય છે. હવે વિચારો કે મારી પાસે વાયોલેટ જે ફ્લાવર છે એ બીજા white. વાયોલેટ માટે હું શું કરું છું, that capital VV એટલે કરે જેવું થઈ ગયું Tall. બરાબર. white છે એના માટે હું શું કરું છું, small w small w. Short. short plant એના પછી આ એક્સપ્લેનેશન આવડશે? Yes. પાક્કું? so violet and white એના ઉપરથી આ રીતે એક્સપ્લેન કરવાનું. હવે તમારી પાસે સીડ્સ છે, એ સીડ્સ એના બે ટાઈપ આપેલા છે. એક રાઉન્ડ સીડ્સ છે, બીજા wrinkle સીડ્સ આપેલા છે. હવે જો સપોઝ તમારી પાસે રાઉન્ડ સીડ્સ હોય અને બીજા છે wrinkle છે, બરાબર. રાઉન્ડ સીડ્સ છે એના માટે તમે એના જે કોઈ પણ ટ્રેટ લખો છો, એ ટ્રેટ કયો છે ચેક કરો. આનો ટ્રેટ કયો છે? R, capital R, capital R. And small y, small y. છે. હવે હું એમ કહું કે આ બંનેને હું ક્રોસ કરું છું. બંનેને શું કર્યા છે? ક્રોસ કર્યા છે. તો બંનેમાંથી 50-50% આવશે. Yes. બંનેમાંથી 50-50% આવે શું બને જો? Capital R, small r. Capital Y, small r. Capital Y. કેપિટલ આર Small, small, small y, capital Y. Capital Y, small y. બરાબર. તો આ રીતે એક ફોર્મ થયું. હવે આ જે ફોર્મ થયો આનો શેપ કેવો હશે? Round. Round wrinkle. Round. મીન્સ ધેટ કે અમારે માટે આ છે ને એ શું થઈ ગઈ? F1, progeny. F1. બરાબર. હવે આ પ્રોજેની F1 મળી. હવે ચેક કરો તો આપણને F1 મળી હતી. હવે ચેક કરો પછી આપણે ક્રોસ કર્યા હતા સેમ ટુ સેમ બંને લઈને. Yes. અહીંયા એ કન્ડિશન કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y ઇન્ટુ એને કન્ડિશન. બરાબર. આમાં જેમ કર્યું હતું એ જ રીતે આમાં વિચારો. Double R, 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 2R. Y. y જોડે Yes. R, Y. Capital R, capital Small Y. r, small y. બીજી વસ્તુ. હવે અહીંયા મેં આ r છે એની હારે હું આ y ને કનેક્ટ કરું. આ r છે એને આ y ની જોડે કનેક્ટ કરું. બરાબર. એટલે આ એક જ r આ બંને y જોડે કનેક્ટ થશે એક વાર. આ r આ બંને y જોડે એક વાર કનેક્ટ. હું પહેલા r છે કેપિટલ R એટલે કેપિટલ Y જોડે કનેક્ટ કરું. તો હું કહી શકું કે ત્યાં ry ફોર્મ કર્યું. Yes. કેપિટલ Y. પછી કેપિટલ R સ્મોલ y થશે. Yes. હું કેપિટલ R સ્મોલ y. પછી સ્મોલ r Capital Y. Capital Y. તો સ્મોલ r કેપિટલ y. પછી Small r, Small r, small y. સ્મોલ r small y. પાકું. Yes. તમારા આના r યુઝ થઈ ગયા, આના બંને Y. y યુઝ થઈ ગયા. હવે હું આના બંને r લઉં, આના બંને y લઉં તો આ જ વસ્તુ જોવા મળશે. Yes, sir. એને કોલમ વાઇઝ લખો. Capital ry પછી
r small y, capital Y, capital Y, and small r small y. થશે Yes, sir. મલ્ટીપ્લિકેશન આવડે જો તમારે શું કરવાનું છે આની જોડે મલ્ટીપ્લાય કરો ફર્સ્ટ વન અને આની જોડે મલ્ટીપ્લાય કરો તો સેકન્ડ આની જોડે લાસ્ટ વન જોડે ચેક કરો કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y જોતા ફર્સ્ટ પ્રોગ્રામિંગ છે તમારી પાસે Yes, sir. સારી. બરાબર એના પછી કેપિટલ R કેપિટલ R કેપિટલ Y સ્મોલ છે Yes. એના પછી કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ પછી કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ પહેલી લાઈન થઈ ગઈ એ રીતે રિસ્પેક્ટિવલી નીચેની બધી લાઈન થશે ફોર્મ કરો ચલો ઓકે so paragraph હવે page number 145 what happened when we plant showing two different characteristics rather than just one એટલે કે અંદર સપોઝ બંને characteristics તમને દેખાય છે એકની જગ્યાએ તો rather than just one are breed with each other not bred breed it means એની જાતિ આ જાતિ પ્રમાણે કેવો થશે અલગ અલગ વેરિએશન શો કરે છે what is the progeny of the tall plant with round seeds and a short plant with the wrinkle seeds એટલે આપણા પાસે round seeds છે કેવા છે tall છે અને wrinkle seeds છે કેવા છે short they are all tall and have round seeds first progeny જે છે તમારી એ progeny ની અંદર ચેક કરો તો બધા કેવા હશે yellowish કલર ના દેખાય છે ઓકે હવે એના પછી જો તો ગ્રીન દેખાય છે તમને કે તો કલર વેરીએશન થઈ ગયો પણ એનો શેપ ચેક કરો તો બધામાં રાઉન્ડ રાઉન્ડ દેખાશે Yes, sir. મોસ્ટલી રાઉન્ડ રાઉન્ડ છે ઇટ મીન્સ ધેટ કે કેવો થઈ ગયો ડોમિનન્ટ થઈ ગયો અને wrinkle ચેક કરો તો સાવ ઓછા દેખાશે ત્રણ ઇટ મીન્સ ધેટ કે કેવા થઈ ગયા રેસેસિવ થઈ ગયા ત્રણ yellow, એક green. tallness and round seeds are thus dominant trait but what happens when these F1 progeny are used to generate F2 progeny by self pollination એટલે કે F1 બની ગઈ તો આ F1 પછી તમે F2 બીજી ક્રિએટ કરી છે એના સેલ્ફ પોલિનેશન થી તો a Mendelian experiment will find that some F2 progeny are tall plants with round seeds એટલે કે tall plants છે પણ એની અંદર શું જોવા મળે છે round seeds પણ જોવા મળે છે and somewhere short plant with the wrinkle seeds એટલે કે અમુક ની અંદર short છે એમાં શું જોવા મળે છે બ્લેકલિંગ ઇફેક્ટ જોવા મળે wrinkle એટલે થોડા કરકરિયા વાળા હશે એનો શેપ ફિક્સ્ડ હશે નહીં while other will be short એક tall હશે બીજો કેવો થઈ જશે short થઈ જશે some of them would be tall but have wrinkle seeds while other would be short but have round seeds એટલે કેમનું ટોટલી શું થઈ જશે વેરીએશન થઈ જશે એકનો શેપ આવશે બીજાનો કલર આવશે you can see as to how new combinations of trait are formed in F2 offspring when factors controlling for the seed shape and seed color recombine to form zygote leading to form a F2 offspring F1 છે આ F1 ને હું બંનેને મલ્ટીપ્લાય કરું બંનેને કમ્બાઈન કરું તો જ મને ન્યુ જનરેશન જોવા મળે છે તો આ જે કમ્બાઈન કરવાની પ્રોસેસ છે ને એને કહેવાય ઓફસ્પ્રિંગ કમ્બાઈન કરવાની પ્રોસેસ છે એને શું કહેવાય ઓફસ્પ્રિંગ તો આ ઓફસ્પ્રિંગ થાય એમાંથી કોઈ ન્યુ ઝાયગોટ ફોર્મ થાય તો એ ન્યુ ઝાયગોટ ની અંદર તમને વેરીએશન જોવા મળશે એટલે કે આપણા અંદર આ F1 છે તો આ F1 નું આપણે ઓફસ્પ્રિંગ ફોર્મ કરીએ એટલે એના જેટલા પણ વેરીએશન્સ જોવા મળશે એ આ બધા જ ઝાયગોટ ની અંદર મને અલગ અલગ વેરીએશન્સ છે જોવા મળશે thus the tall or short trait and the round seed wrinkle seeds trait are independently inherited independently એટલા માટે છે because કે બધા સેલ્ફ પોલિનેશન ફોર્મ કરે છે એટલે